અને આજે મારી ચોંકાવનારી સિરીઝનો 40મો દિવસ છે. સવારે 6 વાગે જાગી મસ્ત ફ્રેશ થઈ 4 બદામ અને 4 ખજૂર ખાઈ દિવસની શરૂઆત કરી. વોકિંગ કર્યું, ત્યાં કૂતરા મળ્યા તો એને બિસ્કિટ ખવડાવી દીધા. રનિંગ કરવાનું હતું એટલા માટે વોર્મઅપ કર્યું અને સંપૂર્ણપણે 3 કિલોમીટરનું રનિંગ પૂરું કર્યું. પગ ખતરનાક કળતા હતા પણ મેં કીધું પૂરું કરવું છે તો કરી નાખ્યું. અને એની પછી શાંતિ પગને પ્રાપ્ત કરાવવા માટે સ્ટ્રેચિંગ કર્યું અને કબૂતરને દાણા નાખ્યા, કીડીને કીડિયારું કર્યું. અને એટલા દિવસોમાં હું બહાર જાઉં, કસરત કરું અને ઘરે આવું, કોઈ દી કોઈને બોલવાનું નહીં. પણ આજે કીડિયારું પૂરતો હતો ને તો એક દાદા મેળા, ઓલા કહીને તમે જેવા ને એવા તમને મળી રહે. તો હું કીડિયારું પૂરતો હતી, દાદાએ કીડિયારું પૂરે તો એણે મને સલાહ આપી, તો બસ મેં લીધી. અને હવે મળશે તો બતાવીશ તમને કોણ હતા. અને એની પછી ભારે કસરત કર્યું, જેમાં 25 પુશઅપ, 2 મિનિટ અને 15 સેકન્ડનું પ્લેન્ક અને 30 સીટઅપ. ત્યારબાદ ફરી સ્ટ્રેચિંગ કર્યું. ઘરે આવી પ્રોટીન પાવડર પીધો, ફ્રેશ થઈ પીનટ બટર સાથે બ્રેડ ખાધી. અને આ છે બપોરનું હરિહર અને આ છે સાંજનું વાળું. અને ખાસા ટાઈમથી વજન નથી બતાવ્યો તો આજનો વજન છે 75 કિલો. અને એને પછી આજના દિવસનો છેલ્લો ટાસ્ક હતો બુક રીડિંગ, જેમાં આપણી એટોમિક હેબિટ્સ એનું બીજું ચેપ્ટર પૂરું થઈ ગયું. અને એમાં એક મસ્ત લાઈન હતી, હું તમને કહું કે બુકમાં એવું કીધું છે, આ અઘરો પ્રશ્ન છે. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે શરૂઆત ક્યાંથી કરવી, પરંતુ એને પરિણામ કેવા જોતા ને એ એને ખબર છે. જેમ કે 6 પેક્સ એપ્સ બનાવવા એ પરિણામ છે, એ એને જોતું છે, પણ શરૂઆત ક્યાંથી કરવી એ ખબર નથી. એનો પગાર બમણો કરવો એ એનું પરિણામ છે, પણ શરૂઆત ક્યાંથી કરવી એ એને ખબર જ નથી. અને આમાં એવું કીધું છે કે એકવાર જો તમે સમજી ગયા ને કે તમારે કયા પ્રકારની વ્યક્તિ બનવા માંગો છો, તો તમે તમારી ઈચ્છિત ઓળખને મજબૂત કરવા માટે કે નાના નાના પગલાં લેવાનું શરૂ કરી શકો છો. તો બસ આજના દિવસમાં આટલું જ હતું. ડન ફોર ધ ડે.